સંતોષમાં સુખ છે। એક પ્રસિદ્ધ રાજા હતો, તે પાસે અવિશ્વસનીય ધન, અઢળક ખજાનો અને અફાટ સત્તા હતી, પણ તે હંમેશા અસંતુષ્ટ હતો। દરેક વખતે નવી ચીજો મેળવવાની લાલચ તેને એકદમ અસંતોષી બનાવતી। ભલે રાજ્યમાં શાનદાર મહેલો, ઊંચા દુર્ગ અને અનમોલ હીરા માણિક હોય, પણ તેને અંદરથી શાંતિ અને આનંદ મળતો ન હતો। એક દિવસ રાજાએ એક દરબારીને પૂછ્યું, સાચું સુખ શું છે? દરબારીએ હસીને કહ્યું, રાજન, આ પ્રશ્નનો જવાબ તમને એક ગરીબ ખેડૂત પાસેથી મળી શકે છે। રાજાએ તરત જ તે ખેડૂતને મળવા જવાનો વિચાર કર્યો। જંગલના એક ખૂણામાં એક નાનકડું ઘર હતું, જ્યાં એક ગરીબ ખેડૂત પત્ની સાથે બાળકો સાથે હસતો ગાતો જીવન વિતાવી રહ્યો હતો। તે ખેતરમાં કામ કરતો, સાંજે પરિવાર સાથે ભોજન કરતો અને રાત્રે શાંતિથી ઊંઘી જતો। રાજાએ પૂછ્યું, તમે એટલા ગરીબ હોવા છતાં આટલા ખુશ કેમ છો? ખેડૂતે હસીને જવાબ આપ્યો, મહારાજ, સુખ સંપત્તિમાં નથી પરંતુ સંતોષમાં છે। મને જે મળે છે તેનાથી હું ખુશ છું। લાલચ ના રાખું, મહેનત કરું અને જે મળે તેનાથી સંતોષ માનું છું। તેથી જ હું હંમેશા આનંદમાં છું। રાજાએ આ વાત સાંભળીને વિચાર્યું, ખરેખર મારું અસલી દુઃખ એ છે કે હું કદી સંતોષ માનતો નથી। જે નથી તે મેળવવા હું હંમેશા તરસતો રહું છું। આ સંજોગે રાજાને સાચી શિક્ષા મળી। તેને સખત ભોગવટા પછી સમજૂતી કરી કે સાચું સુખ કોઈ વસ્તુમાં નથી, પરંતુ જે મળે તેમાં સંતોષ માનવામાં છે।